હેલો ગુજરાતી ફેમિલી, કેમ છો? મોજમાં? તો સ્વાગત છે આપણા વ્લોગની ચેનલમાં. અને વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મવા રોડ ઉપર, અને અત્યારે ગિધરવાવે પહોંચી ગયા છીએ. અને ગિધરવાવે એક અનોખી અને પૌરાણિક વાવ નીકળેલી છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો વિડીયોનો સ્ટાર્ટ કરીએ. અને મારી સાથે છે જયરાજભાઈ. તો ખાસ તો ચેનલ પર નવો આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો વાવને દેખાડવી, અને મહાદેવનું પણ મંદિર છે, ત્યાંના પણ દર્શન કરાવશું. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો. તો જયરાજભાઈ બેઠા છે. જયરાજભાઈ ક્યાં જવાનું છે આપણે? મહાદેવના દર્શન કરવાને. અને ઉપર ગિરધરવાય મહાદેવનું મંદિર છે ને, ત્યાં અને પૌરાણિક વાવ છે, વર્ષો પહેલાની છે. પર્યટક સ્થળ તરીકે આપણે ધારાસભ્ય છે મહેશભાઈ કચ્છવાલા ઉદ્ઘાટન કરી નાખેલું, એ પણ આવી ગયા છે. તો આપણે ત્યાં જવું છે. તો ચાલો ત્યાં જઈને તમને દર્શન કરાવ્યા. ફ્રી ટાઈમ છે, અમારે રજા છે, ત્યાં દિવસભાઈ તમને એન્જોય કરાવશે, અમે તમને એન્જોય કરી લઈએ. ચાલો. જાય છે મહુવા રોડ, અને મહુવા રોડ અને રાજુલા રોડ પણ કહેવાય છે. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ. મહાદેવના પણ દર્શન કરીશું અને તમને પણ કરાવશું. તો છેલ્લે સુધી બનાવી દો વિડીયોમાં. તો હર હર મહાદેવનું કમેન્ટમાં નામ લખી નાખજો. અને બાકી તો ફૂલે ફૂલ મોજ છે, આજે રજા છે એટલે માટે આવ્યા છીએ. તો ચાલો વાવની પણ મુલાકાત કરાવશું. તો ચાલો વિડીયોમાં બનાવી દેજો. આપણે અત્યારે પહોંચી ગયા છીએ. તો ચાલો પહેલાં સર્વપ્રથમ આપણે દર્શન કરીશું મહાદેવના દર્શન કરીશું. આ છે સામેની બાજુ વૃદ્ધાશ્રમ, એ હજી ચાલુ નથી થયું. ને આ તમે જોઈ શકો છો, નેચરલ બ્યુટી એક નંબર છે. તો ફટાફટ તમને દર્શન કરાવી મહાદેવના. તો ચાલો વિડીયોમાં બનાવી દેજો. ચાલો, હર હર મહાદેવ. શું શ્રીરાજભાઈ, મહાદેવના દર્શન કરી લીધા? મહાદેવના દર્શન કર્યા. હા, મજા આવે છે. કેવું વૃક્ષો ને નેચરલ બ્યુટી કેમ છે? બાકી બ્યુટી મસ્ત છે. ચોમાસાનું અત્યારે વેધર. અને આ શું છે? આ સામે આપણે વૃદ્ધાશ્રમ કહેવાય ને, હા, એ છે વડીલોનું વાત્સલ્ય આમ કહેવામાં આવે છે. અને 16-17 જણા છે અહીંથી. આપણે 12 ગાર્ડ છે, તેમને પૂછ્યું 16-17 જણા છે અત્યારે અંદર. અને જે બનાવનાર અમુક વ્યક્તિના નામ લખ્યા છે: ધીરેજભાઈ, જીવનલાલ પારેખ, રતિલાલ ગાંધી, ઇન્દુબેન, બાલકૃષ્ણ ગાંધી, બધાના નામ પણ લખેલા છે અહીંયા. મંદિર સરસ મજાનું છે, અને વાવની પણ તમને મુલાકાત કરીશું. અને વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. ખાલી વાવ છે જોરદાર. બાકી તો અત્યારે તમને વિઝિટ કરાવી દેવી મહાદેવના. અને મહાદેવનું મંદિર કેવું છે, ને આ બાજુ તમે જોઈ શકો છો વૃક્ષો પણ સુપર વાવેલા છે. અને સામેની બાજુ આપણે સ્કૂલ છે, શ્રી સરસ્વતી સ્કૂલ છે અંદાજે, એવું લાગે છે મને. અને બાકી તો જોરદાર છે ભાઈ. આ છે વાવ, તમે મિત્રો જોઈ શકો છો. વાવની ફરતે ફરતે ગ્રીલ નાખેલી છે, અને આ છે વાવ. અંદર આપણે ઉતરીને જોઈ છે અંદર કેવું છે. તો અત્યારે જઈશું આપણે વાવમાં. જોરદાર વાવ છે, અને બે સાઈડ આપણે તમે જોઈ શકો છો ઈંગલું પણ નાખેલી છે. ઈંગલુની પણ વ્યવસ્થા કરેલી છે. અને આ છે વાવ. સુપર વાવ છે ભાઈ. તાળું શું કામ મારેલું છે? કેમ કે પર્યટકો સાહસ બહુ કરે, કેમ કે અંદર જવાની, એટલે તાળું મારી દીધું છે લોકોએ. અને એ સારી બાબત કહેવાય છે. ને અહીંથી લાઇટિંગની વ્યવસ્થા પણ રાખેલી છે. લાઇટિંગની વ્યવસ્થા તમે કેવી લાગી?
આ તમે જોઈ શકો છો જે પૌરાણિક વાવ હોય એમાં તમે આ કોઈ પણ જગ્યાએ કોતરણી તો પહેલા જમાનામાં કરેલી જ છે. આ તમે જોઈ શકો છો કોતરણી કરેલ છે. અન્ય સાઈડ ખાના છે એ કેના છે એ કાંઈ ખબર નથી. અને બાકી તો વાવ જોરદાર છે. બાકી સારકુંડલા નીકળેલ છે વાવ. એકવાર મુલાકાત લઈ જાઓ સારકુંડલા વાળા થ્રુ આવજો. તાળું મારેલું છે નકર કંઈ અંદર તો જવાય એમ નથી. એટલા માટે પહેલાં તો લાઇટ બંધ કરી દેવી. આપણે લાઇટ ચાલુ કરી હતી, લાઇટ બંધ કરી દીધી. હવે ચાલો ઉપરની સાઈડ જઈએ છીએ. બાકી એક નંબર છે. આવી વસ્તુ જ્યાં જ્યાં હોય એ કમેન્ટ કરજો ને આપણે વિડીયો ઉતારશું. તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કહી દેજો. ને તમારા ગામમાં આવી જૂની કે પૌરાણિક વસ્તુ હોય તો કહેજો અમને કમેન્ટમાં. ને આપણે વિડીયો ઉતારશું. તો ચાલો ઉપર જઈએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ તો નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો એક નવા અને મજેદાર વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. કમેન્ટમાં હર હર મહાદેવનું નામ લખજો. અને પહેલાં તમને વાત કરી કે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ ગામનું નામ લખી નાખજો. અને તમારા ગામમાં જે કાંઈ પૌરાણિક વસ્તુ હોય એનો પણ વિડીયો બનાવશો. મેં કમેન્ટ કરજો ક્યાં જગ્યાએ આવેલું છે.